ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં છો? હું પણ મજામાં છું. હું હિતેશ મકવાણા. કાલે અમારે 4 તારીખને સરદાર બંધારણનું ખાતમુહૂર્ત છે. એમાં આવે છે માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા. ગેટ બની ગયો છે, બનાવી નાખેલા છે દરેક જગ્યાએ, કારણ કે કુંવરજી બાવળિયાના સન્માનની અંદર આ છે આપણે, કારણ કે સરદાર બંધારણ ઘણા સમયથી ટલ્લે ચડેલું, પણ આ વખતે મુહૂર્ત આવ્યું છે એટલે ખાતમુહૂર્ત થવાનું છે. તો હા ભાઈ, આ ત્રીજો લીલેવો ભાઈ ગેટ આવી ગયો છે આપણે ખાતમુહૂર્તનો. તો આ હવે દકાના આવી ગયું છે, દકાના પણ ગેટ મારી દીધો છે. કુંવરજી બાવળી, અમારા કોળી સમાજમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાતમુહૂર્ત કરાવે છે સરદાર બંધારણનું. પરસોત્તમભાઈ સોલંકી પણ આવે છે. તો આ પણ બોર્ડ મારી દીધું છે. બે જણ ત્યાં આગળ છે. તો આ દકાના ટાંકી પાસેનો ગેટ છે. આ જ્યાં ખાતમુહૂર્ત કરવાનું છે એ 5 મિનિટની અંદર આવે છે આ ગેટ. કુંવરજી બાવળિયા ખાતમુહૂર્તનું બધું વપરાઈ ગયું છે. હમણાં આપણે આ બતાવીશું તમને જે જગ્યા પર ખાતમુહૂર્ત કરવાનું. સભા મંડળ તો સરદાર ગામની અંદર જે સરકારી બીએસસી હોસ્પિટલ છે ત્યાં કરવાના છે, પણ જે જગ્યા પર 1536માં, કારણ કે વાહન જઈ શકે શક્યતા નથી, એટલે જે આ પાણી ક્ષેત્ર પાણી આવે છે અહીં આ જગ્યા પર ખાતમુહૂર્ત કરવાના છે. તો આપણે એની નજીકમાં જ પહોંચી ગયા છીએ, કારણ કે બહુ સરસ આયોજન છે. પણ જે કુંવરજી બાવળિયા પૈસા મંજૂર કરાવે એમાં જે કોઈ લોકો કામ કરે વ્યવસ્થિત સારી રીતે કામ કરે તો કામનું, નતર તો પછી શું છે એસી ભાવનું બધું થાય. જો આ જગ્યા પર જો આપણે અંદર પહેલાં એન્ટર થઈ જઈએ, આ ડેકોરેશન સવારે કરશે અત્યારે, કારણ કે આ શું છે બધું યાર પડી કહેવાય એટલે થોડું ખરાબ થઈ જાય. એટલે જો અહીંયા બધું બોર્ડ મટુલું બધું બની ગયું છે, બધું વ્યવસ્થિત કરી નાખવાનું છે. જો ખાતમુહૂર્ત કુંવરજીભાઈ બાવળિયાનું બધું રેડી કમ્પ્લીટ કરી દીધું છે. હું તમને 5 છે જો આ છે, પણ આવું એની લાઈન છે એ પસાર થયેલી છે બાજુમાં, એમની બાજુમાં જ બરોબર નીચે આ કરી રાખ્યું છે, એટલે ખરેખર આ રખાય નહીં. હવે અહીંથી 3 કિલોમીટર દૂર જે છે ત્યાં એમનું સભા મંડપ છે. તો સભામાં પણ આજે કાલે કે સરદારપુર ગામ સમસ્ત બંધ રાખવાનું છે કુંવરજીભાઈ માનમાં, કારણ કે સરદારપુર ગામનું આવું સારું વિકાસ કામ થતું હોય ને બંધારો બનતો હોય તો પછી શું છે, ગામના લોકો જો અત્યારે આ પાણી પુષ્કળ પ્રમાણમાં અમારે પણ બધું દરિયામાં વયું છે. આ 15-20 દિવસ કે 1 મહિનાનું પાણી રહે, પછી 1 મહિના પછી પાણી પીવા મળે નહીં ખેતીવાળા. તો જો બંધારો બની જાય તો અમારે ઘણા, કારણ કે 25-30% લોકોને જમીન બૂટમાં જાય, એવું નથી ન જાય, બૂટમાં જાય છે તો એને અમે તો અમુક ખેડૂતોને 50% ખેડૂતોને ફાયદો થાય છે, પણ જેને પહેલાં છે એને પછી થોડી તકલીફ છે થોડી, કારણ કે બીજી જગ્યાએ જાય તો જમીન તો આપી નથી, પૈસા છે, પૈસા તો અત્યારે કાલ વપરાય છે.